નમસ્કાર, હું છું રિયા રાવલ અને આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ। ગુજરાતની પ્રતિષ્ઠિત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જે શિક્ષણ જગતને શરમાવી દે તેવા છે। એક પ્રોફેસર જેમના ખભે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય હોય છે, તેમણે જ વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફેરવવાનો પ્રયાસ કર્યો છે। શું છે આખી ઘટના એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। વિગતવાર વાત કરીએ તો મહેસાણાની એક ગ્રાન્ટેડ કોલેજના પ્રોફેસર MA સેમિસ્ટર 3ના 200 જેટલા વિદ્યાર્થીઓના પેપર વાંચ્યા વગર જ આડેધડ ગુણ પધરાવી દીધા હતા। હદ તો ત્યારે થઈ જ્યારે પકડાયા પછી પ્રોફેસરે પસ્તાવો કરવાને બદલે ચેરમેનને ધમકી આપી કે હું તો આવી રીતે જ પેપર જોઉં છું, તરતથી જે થાય એ કરી લેજે। ઓક્ટોબર-નવેમ્બરમાં લેવાયેલી MA સેમિસ્ટર 3ની પરીક્ષા બાદ જ્યારે ઉત્તરવહીઓ તપાસવા માટે મોકલવામાં આવી ત્યારે આ પ્રોફેસરે ગણતરીની આળસમાં બધા જ વિદ્યાર્થીઓને અંદાજે 12 થી 13 ગુણ પધરાવી દીધા। જ્યારે મોનિટરિંગ ચેરમેન પાસે આંકડા આવ્યા ત્યારે તેમને શંકા થઈ કે બધા વિદ્યાર્થીઓના એક સરખા માર્ક્સ કેવી રીતે હોઈ શકે। ચેરમેને જ્યારે માનવતાના ધોરણે ભૂલ સુધારવા 3 વાર બોલાવ્યા ત્યારે પ્રોફેસરે સુધારવાને બદલે ઉદ્ધતાઈપૂર્વક જવાબ સામે આપ્યો। આ મામલો કુલપતિશ્રી સુધી પહોંચતા જ પ્રોફેસરને પરીક્ષાની તમામ કામગીરીમાંથી આજીવન બરતરફ કરી દેવામાં આવ્યા છે। સદર ઘટના એ MS સેમિસ્ટર 3ની પરીક્ષાના મૂલ્યાંકન દરમિયાનની ઘટના છે, જેમાં એક પરીક્ષક દ્વારા મૂલ્યાંકન કરવામાં આવેલું। MAની અંદર અલગ અલગ વિષય હોય છે અને એ સદર વિષયના ચેરમેન એ જે અધ્યાપકો પરીક્ષક તરીકે નિરીક્ષણની કામગીરી, પરીક્ષકની કામગીરી કરેલી હોય એનું ચેરમેન દ્વારા મોડરેશન કરવામાં આવતું હોય છે। તો સંબંધિત વિષયના મોડરેટર દ્વારા, ચેરમેન દ્વારા સદર અધ્યાપક દ્વારા જે મૂલ્યાંકન કરેલું હતું તેની અંદર જે પ્રમાણે એક સરખા માર્ક્સ મૂકેલા તથા કેટલીક પ્રશ્નોના માર્ક્સ અંદર અલગ મૂકેલા હોય, બહાર ના મૂકેલા હોય તેવી ક્ષતિઓ તેમના ધ્યાને આવેલી, જેની જાણ તેઓએ તે પરીક્ષાના કન્વીનર, મૂલ્યાંકનના કન્વીનર જે હતા તેમને ધ્યાન દોરેલું અને તેમના દ્વારા સંબંધિત પરીક્ષકને પણ ધ્યાન દોરેલું। તો એની અંદર પ્રથમ તબક્કે પરીક્ષક દ્વારા આવીને જે માર્ક્સની વિસંગતતાઓની અંદર હતી, જે અંદર મૂક્યા હોય અને ટોટલમાં આગળ ન લીધા હોય, તેનો પ્રાથમિક તબક્કે તેમણે આવીને સુધારો કરેલો, પરંતુ જે સપ્લિમેન્ટરીઓની અંદર તમામ 4 પ્રશ્નોની અંદર સરખા માર્ક્સ મૂક્યા હોય તથા એક જેવા માર્ક્સ મૂક્યા હોય તથા એક પેટર્નમાં માર્ક્સ મૂક્યા હોય તેની અંદર કંઈ પણ સુધારો કરેલો નહીં। આથી ચેરમેન દ્વારા ફરીથી તેમને ફોન કરીને સદર બાબતે યોગ્ય કરવા જણાવેલું, પરંતુ તે વખતે સદર પરીક્ષક દ્વારા ચેરમેન સાથે ફોન ઉપર ઉદ્ધતાઈપૂર્વક વાત કરેલી, જેની ચેરમેને યુનિવર્સિટીને, કન્વીનરને, સદર પરીક્ષાના મૂલ્યાંકનના કન્વીનરને તથા યુનિવર્સિટીને લેખિતમાં જાણ કરેલી અને તેમના નિવેદન અને તેમની રજૂઆતના આધારે પરીક્ષા વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયા કરેલ, જેમાં માન્ય કુલપતિશ્રી દ્વારા 4 સભ્યોની તપાસ સમિતિ બનાવેલ છે। સદર તપાસ સમિતિની એક મિટિંગ થઈ ગઈ છે, જેની એક મિટિંગની અંદર પ્રાથમિક અહેવાલ કમિટી દ્વારા જે ભલામણો કરેલી છે તે ભલામણો પણ માન્ય કુલપતિશ્રી સમક્ષ રજૂ કરવામાં આવેલ છે। સદર ભલામણની અંદર સદર આખી ઘટનાક્રમની અંદર ગંભીરતાને ધ્યાને લઈ કમિટીએ અત્યારે હાલ જે પણ અધ્યાપકે ભૂલ કરી છે તેને તમામ સ્તરની પરીક્ષાના મૂલ્યાંકન કાર્યમાંથી, તમામ સ્તરની પરીક્ષાના તમામ કાર્યમાંથી બાકાત રાખવાનો હાલ નિર્ણય કરેલ છે અને આગળના નિર્ણયો, આગળ પ્રશ્નની ગંભીરતાને ધ્યાનમાં લઈને આગળના નિર્ણયો જે તેઓ દ્વારા જે સપ્લિમેન્ટરી ચકાસણી કરેલી છે તેની અંદર અન્ય પરીક્ષક દ્વારા ફરીથી મૂલ્યાંકન કરાવવામાં આવશે અને એમના દ્વારા કરેલું મૂલ્યાંકન તથા નવા પરીક્ષક દ્વારા કરવામાં આવેલ મૂલ્યાંકનના અંદર કેટલું વેરિએશન આવે છે તે સમગ્ર હકીકત કમિટી સમક્ષ ફરીથી મૂકવામાં આવશે અને ત્યારબાદ આખો જ અહેવાલ, સંપૂર્ણ અહેવાલ એ યુનિવર્સિટીને જે બોડી છે, સત્તાધીશ બોડી છે તેની સમક્ષ મૂકવામાં આવશે અને ત્યારબાદ આખરી નિર્ણય લેવામાં આવશે। મૂલ્યાંકનની અંદર 4 પ્રશ્નો હોય તો એવું ધ્યાનમાં આવ્યું છે કે 12-13 માર્ક્સ મૂક્યા હોય જેનાથી ટોટલ કરવામાં ઇઝી રહે,
પ્લસ જે એક સરખા એટલે કે 13, 13, 13, 14, 14, 14 આવું આ રીતે માર્ક્સ મૂકેલા છે તેવું ધ્યાને આવેલું છે. અત્યારે હાલ એક જ મિટિંગ થઈ છે તપાસ સમિતિની. અત્યારે હાલ સમગ્ર હકીકતો તપાસની અંદર હજી ઘણી બધી હકીકતો બહાર આવે તે પ્રમાણે આગળ નિર્ણયો લેવાના થાય છે. આથી અધ્યાપકનું નામ, કોલેજનું નામ તથા વિષયનું નામ અત્યારે હાલ અમે એને જાહેર કરી શકતા નથી. ક્યારે પરીક્ષા લેવામાં આવી કેટલા વિદ્યાર્થીઓ સાથે આવું છે થયેલું છે? સદર અધ્યાપક દ્વારા લગભગ 201 જેટલી એક વિષયની 201 જેટલી સપ્લિમેન્ટરીઓ મૂલ્યાંકન કરેલ છે. વિચાર કરો, જે તેજસ્વી વિદ્યાર્થીઓ રાત દિવસ એક કરીને મહેનત કરી હોય તેને પણ આ પ્રોફેસરે આળસમાં આવીને માત્ર 12-13 માર્ક્સ આપી દીધા. શું આવા પ્રોફેસરોને પવિત્ર શિક્ષણ કાર્યમાં રહેવાનો કોઈ અધિકાર છે? તપાસ સમિતિ હવે આગામી સજા પર નિર્ણય લેશે, પણ આ ઘટનાએ શિક્ષણ તંત્ર સામે અનેક સવાલો ઊભા કર્યા છે. ત્યારે તમારું શું માનવું છે આ વિશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.